સોશિયલ મીડિયા અંગે વિદ્યાર્થીઓને મુખ્યમંત્રીની સલાહ, મોબાઈલના વધુ પડતા ઉપયોગને લઈ અને વિદ્યાર્થીઓને સીએમની ટકોર। વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા જોવાનો સમય નક્કી કરવો જોઈએ। સોશિયલ મીડિયાના કારણે શિક્ષણમાં ધ્યાન નથી અપાતું। સોશિયલ મીડિયા જેટલું ઓછું જોશો એટલું જ ભણવા પર વધુ ધ્યાન રહેશે તેવી વાત પણ મુખ્યમંત્રીએ કરી છે। સોશિયલ મીડિયાના કારણે પરીક્ષામાં વાંચેલું પણ યાદ નથી રહેતું। આ તમામ ટકોર મુખ્યમંત્રીએ કરી છે। કારણ કે અત્યારે નક્કી ખરેખર આ એવી વસ્તુ છે કે જેમાં તમે પરોવાઈ જાઓ તો તમને ખબર જ ના પડે કેટલો ટાઈમ ગયો। અમારા બધામાંથી પૂછો તો એમને ખબર ના પડે। સોશિયલ મીડિયા ચાલુ કર્યું એક વખત તો કેટલો ટાઈમ થયો ને કેટલી રોટલી ખાઈ ગયા એ ખબર ના પડે જો ખાતા ખાતા જોતા હોય તો। સામેથી બૂમ આવે કે હવે બહુ થયું, પતી ગયું છે એમ। એટલે આની અંદર વિદ્યાર્થીઓ ખાસ નક્કી કરવું જોઈએ કે ભાઈ આ વારે ઘડીએ કહેવાનું મારું એટલો જ તાત્પર્ય છે કે એની અંદર ટાઈમ તમારો અત્યારે એની અંદર તમારે જરૂર નથી। તમે મોટા થઈ જાઓ પછી થોડો ઘણો ટાઈમ વધારે ઓછો તમે આ કરો બરોબર છે, ભણી લીધા પછી પણ ટાઈમ તમે નક્કી કરજો તો તમારા ભણતર માટે એ ખૂબ આવશ્યક રહેશે। અને તમારા જીવનમાં જે તમે આમાં શું ઘણી વખતે આપણી ઉપર છાપ છૂટી જાય એવું નથી કહેતા। પેલા પિક્ચર જોયું હોય તો તરત તમે ભણતી વખતે તમને પેલું દેખાય પિક્ચર યાદ આવે। એટલે ભણવામાં પછી તમને જે ધ્યાન તમે વાંચો છો એમાં ધ્યાન ના રહે। એટલે તમે જેટલું ઓછું જોશો એટલું તમારું જે તમે વાંચો છો, તમે જે ભણો છો એની પર વધારે કોન્સન્ટ્રેટ કરી શકશો અને એ તમને યાદે રહેશે। નહીંતર પરીક્ષામાં ઘણી વખત વાંચેલું યાદ ના આવે એવું થાય।